વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન શ્રીના આ સફળ કાર્યકાળને બનાસવાસીઓએ હૃદયપૂર્વક વધાવી રહ્યા છે। આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે આજે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ જોડાયા હતા। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે આજે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો। પ્રધાનમંત્રી શ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જાતે હાથમાં સાવરણી પકડી નગરજનોને સાથે શ્રમદાન કર્યું હતું। તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના ગામ, શહેર અને યાત્રાધામોને હંમેશા સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી પ્રભાવશાળી સંદેશ પાઠવ્યો હતો। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ સ્થાનિક સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ સાધીને તેમની કામગીરીને બિરદાવી હતી। સ્વચ્છતાના આ મહાઅભિયાન અંતર્ગત મંત્રીશ્રી, વહીવટી અધિકારીશ્રીઓ અને સ્થાનિક મહાનુભાવોએ યાત્રાધામ અંબાજી સ્થિત 51 શક્તિપીઠ સર્કલથી લઈ મા અંબાના મંદિર સુધીના સમગ્ર મુખ્ય માર્ગ પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી। મંત્રીશ્રીની આ પહેલથી પ્રેરાઈને સ્થાનિક વેપારીઓ, દર્શનાર્થીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ ઉત્સાહભેર આ શ્રમદાનમાં જોડાયા હતા અને સમગ્ર પરિસરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું।